चलो भाई संभळाय बधाने हाँ सर ओके स्टार्ट करिए જ આપણે આજથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ મહેરબાની કરીને કોઈ રજા ના પાડશો તમે લાઈવ ભણશો તો વધારે ફાયદો છે એમાં અને એનો રેકોર્ડ પણ મળે છે બે ફાયદા લેવાના ચલો દ્વિચલ સુરેખ સમજલા ઘણું લાંબુ ચેપ્ટર છે લગભગ 15-20 લેક્ચર તો થશે આમાં એટલે આ મહિનાના એન્ડ સુધીમાં પતશે અને પછી એક વિજ્ઞાનનો નાનો પાઠ બી પતાવી દઈશું પાછળથી એટલે આ મહિનાના એન્ડમાં ત્રીજું ચેપ્ટર પતી જશે અને વિજ્ઞાનનો એક પાઠ પતાવીશું ચલો દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા આપણે ધોરણ 8 પર જતા રહીએ ધોરણ 8 માં આપણે ભણ્યા હતા એક ચલ સુરેખ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ તમને એમ થાય એક ચલ એટલે શું ચલનો મતલબ x y z એ બધા ચલ કહેવાય એટલે ચલ જેની કિંમત આપણને ખબર નથી જેની કિંમત ગમે તે હોઈ શકે મારી પાસે ખિસ્સામાં x રૂપિયા છે તો x એ ચલ થયો તો ચલની કિંમત ખબર નથી એક ચલ એટલે શું હા બોલો કોઈનું માઇક ચાલુ હોય તો બંધ રાખજો ભાઈ બીજો અવાજ ના જાય તમારે પૂછવું હોય ત્યારે જ માઇક ચાલુ કરવાનું અને હું પૂછું ત્યારે જ ચાલુ કરવાનું ભાઈ કોઈનું ઓડિયો ચાલુ છે બંધ કરજો ભાઈ એમ કહું છું મને ઘરનો અવાજ અહીંયા આવે ચલો એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ બધું એક એક માર્કમાં પૂછાય આજે બધું એ જ લેવાનું છે નાનું ax + b = 0 જ્યાં a 0 નથી a તથા b ભાઈ કોઈનો ઓડિયો ચાલુ એ બંધ કર દો મહેરબાની કરીને ऑडियो ऑन કોનો आशीष तारो ऑडियो बंद कर दे भाई कर दीजिए चलो देखाय बधाने ए तथा बी वास्तविक संख्या है ए तथा बी वास्तविक संख्या है उदाहरण लईए आपणे x - 5 = 0 तो आ जे समीकरण कहेवाय केवी रीते शुं कहेवाय तो आ एक चल कहेवाय અને આ ઇક્વલ ટુ આપ્યું એટલે એને સમીકરણ કહેવાય એક ચલ જેમાં રકમમાં એકલો x હોય એકલો y હોય એકલો z હોય એટલે એક ચલ થયું અને ઇક્વલ ટુ કરીને કંઈક આપ્યું હોય એટલે સમીકરણ કહેવાય અને આ 0 આપ્યું હોય એટલે એને એનું વ્યાપક સ્વરૂપ કહેવાય એટલે આને મારે આવી રીતે પણ લગાવી તું અહીં a બરાબર x નો સહગુણક 1 કહેવાય અને b -5 બીજું ઉદાહરણ લઈએ 2x = 3 આવું છે આ પણ એક ચલનું સુરેખ સમીકરણ છે એમાં 2x - 3 = 0 આ એનું વ્યાપક સ્વરૂપ છે અને a કહેવાય અને b કહેવાય હવે તમને એમ થાય એક ચલ એટલે શું થાય એ ખબર પડી ગઈ રકમમાં એકલો x જ હોય એકલો y જ હોય ને એક ચલ કહેવાય સમીકરણ કોને કહેવાય એ ખબર પડી ગઈ ઇક્વલ ટુ આપ્યું હોય એટલે સમીકરણ કહેવાય અને 0 કરેલું હોય તેને વ્યાપક સ્વરૂપમાં પ્રમાણિત સ્વરૂપમાં લખેલું હોય એવું કહેવાય બીજી વસ્તુ આપણે સુરેખ કોને કહેવાય તો ચલની ઘાત 1 હોય આ ચલની ઘાત 1 છે એટલે એને આપણે સુરેખ સમીકરણ કહીશું ચલની ઘાત 1 છે એટલે એને આપણે સુરેખ સમીકરણ કહીશું જેમાં ચલની ઘાત 1 હોય એને સુરેખ કહેવાય આપણે આ વસ્તુ નથી ભણવાની અત્યારે આ તો 8મા ધોરણમાં આવી ગયું
ત્રીજું એક ઉદાહરણ લઈએ y is equal to -3 એને આવડે કે y plus 3 is equal to 0 તો આ એક ચલનું સુરેખ સમીકરણ થયું કેવી રીતે એક ચલનું સુરેખ સમીકરણ થયું તો આ ચલ છે એની ઘાતાંક 1 છે આ સમીકરણ થઈ ગયું એટલે આ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય જ્યાં a બરાબર આ ચલનો સહગુણક 1 અને b અચળ પદ ચલો આટલી ખબર પડી ગઈ 8મા ધોરણની હા સર ચલો હવે ધોરણ 9 વત્તા ધોરણ 10 ધોરણ 9 માં તમારે ચેપ્ટર આવી ગયું યાદ હોય તો ધોરણ 9 માં ચેપ્ટર આવ્યું ખબર તમને ધોરણ 9 માં આપણે આલેખ દોર્યો તો ત્રીજું ચોથું ચેપ્ટર હતું દ્વિચલ સુરેખ સમીકરણ નું નામ જ હતું અને એમાં યુગ્મ એમાં આપણે ઉકેલ મેળવતો હતો આલેખની રીતથી બે રેખા છેદતી હતી જ્યાં જવાબ આવતો તે આપણો આલેખનો જવાબ હતો તો અહીંયા લખી દ્વિચલ સુરેખ સમીકરણ નું વ્યાપક સ્વરૂપ આવું છે ax plus by plus c is equal to 0 બે ચલ છે x અને y નામના બે ચલ આમાં એક જ ચલ હતો x અથવા y equal to એટલે સમીકરણ બંનેની ઘાત ચલની એક એક છે x ના માથે એક ઘાત કહેવાય y ના માથે એક ઘાત કહેવાય એટલે એને કહેવાય સુરેખ અને ઇક્વલ ટુ કરીને 0 આપ્યું હોય એટલે એને એનું પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ કહેવાય ઉદાહરણ તરીકે આવું લખું 2x - 3y + 5 is equal to 0 આ દ્વિચલ દેખાય આ દ્વિચલ આ ઘાત એક એક છે એટલે સુરેખ ને ઇક્વલ ટુ આપી દે એટલે સમીકરણ અને આ 0 આપી એટલે વ્યાપક સ્વરૂપ જ કહેવાય આના x ના સહગુણકને a કહેવાય y ના સહગુણકને b કહેવાય અને અચળ પદને c કહેવાય આવું આપ્યું હોય ચલો એને વ્યાપક સ્વરૂપમાં ફેરવો આપણે શું કરીશું પહેલા x વાળું પછી y વાળું પછી અચળ પદ ઇક્વલ ટુ 0 આ a બરાબર 1 b બરાબર -1 c બરાબર -3 આવું પણ આપે એકલું x is equal to 5/5 ને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં લખો તો આપણે પહેલા x is equal to 5/5 આ રકમ છે આપણી હવે આપણે અહીંયા અને આમ લઈ દઈએ આ આપણો જવાબ થયો પણ આપણને કયું કીધું છે દ્વિચલ એટલે બે ચલ તો હોવા જ જોઈએ તો આમાં બીજો ચલ આપ્યો નથી એટલે આપણે 0y કરીને ઉમેર્યું -5/5 is equal to 0 એટલે આ a બરાબર 1 b બરાબર 0 અને આ c બરાબર -5/5 આ સમીકરણને તમે આમ પણ લખી શકો છેદને આપણે લસા તરીકે લઈ લઈએ તો આવું પણ થાય અથવા કરીને લખું x + 0y - 5/5 બરાબર 0 છે અને લસા આવ્યો 2 ને આની સાથે ગુણી નાખી આ m નું એમ જ લસા 2 લીધેલો એટલે 2 સામેની સાઈડ ગયા ઉડી ગયા 2x + 0y - 5 is equal to 0 આવું પણ થાય a બરાબર 2 b બરાબર 0 c બરાબર -5 આ a b અને c ની વેલ્યુ થઈ આ પણ હોઈ શકે ને આ બંને સરખું જ છે આમાં બે લસા લીધા વગરનું છે અને આમાં બે લસા લઈને કામ કર્યું છે એટલે બંને જવાબ સાચો જ કહેવાય ચલો ખબર પડે બી બધાને ખબર પડે એમ પૂછું છું બધાને પૂછું છું દરેકનો જવાબ આવવો જોઈએ હવે તમારે મને કહેવાનું છે પ્રશ્ન લખું છું અહીંયા નીચેના સમીકરણને નીચેના દ્વિચલ સુરેખ સમીકરણને હેલો હા
હા હા હા, હું એક 2 કલાકમાં ફોન કરું, 10મા વાળા લેક્ચર ચાલુ છે ને કરું હો. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં લખી a b c ની કિંમતો લખો. તમારે બોલવાનું છે, હું અહીંયા લખી નાખું રકમ. चल ध्यान बोर्ड पर मैं એવું લખ્યું નીચેના દ્વિચલ સુરેખ સમીકરણને વ્યાપક સ્વરૂપમાં લખી પછી જે માંગ્યું હોય એબીસી ની કિંમત લખો ને એબીસી ની કિંમત ના માંગી હોય કાઉન્સમાં અરે બીજું કંઈક માંગ્યું હોય એ શોધવાનું છે. ચલો આ કોણ કરાવશે બોલો ભાઈ. પહેલું કામ શું કરીશું જલ્દી ફટાફટ. દશા એટલે આ તો એક જ છે એટલે આને પેલા ઉપર ગુણી નાખે 4y -3 આવું થઈ ગયું. 4y + 3 = 0 આવું થઈ ગયું. આમાં x વાળું પદ આપ્યું નથી એટલે 0x + 4y + 3 = 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું એટલે આપણે એવું લખી શકીએ a = 0, b = 4, c = 3. હવે આ કોણ બોલશે ફટાફટ. 2x = 5/3. પહેલું કામ શું કરું બોલો ફટાફટ. તમે નહીં બોલો તો હું તો વિડિયો મોકલી દઈશ એકલા. પહેલું કામ શું કરું હા 3 નો ઉપર લઈ જઈએ એટલે 2x * 3 = 5, 6x = 5, 6x - 5 = 0. તો આમાં y વાળું પદ આપ્યું નથી y એડ કરીએ 6x + 0y - 5 = 0. ચલો આના પરથી લખીએ a = 6, b = 0, c = -5. ચલો આમાં શું કરીશું ભાઈ બોલો. દરેક જણાએ બોલવાનું છે. ચેપ્ટર ધીમું ચાલશે એટલું ધ્યાન રાખજો. એને આ બાજુ લાવતા એટલે પ્લસ એટલે બેને આમ લઈ લઈએ x - y + 2 = 0. આ તો પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. x વાળું પદ y વાળું પદ અચળ પદ = 0. ચલો a કેટલા થશે અહીંયા a 1, b કેટલા થશે -1 અને c કેટલા થશે 2. b -1 એટલે c 2. ચલો હવે આ કોણ બોલશે ફટાફટ. 2x = 3y. આ રકમ છે આપણી આખા 3y ના આ બાજુ. હા આખા 3y ના આ બાજુ. now થશે 2x - 3y = 0. આ પ્રમાણિત સ્વરૂપ હજી ના કહેવાય. કેમ ના કહેવાય? પ્રમાણિત સ્વરૂપનો મતલબ એવું છે x વાળું પદ y વાળું પદ એક સંખ્યા = 0 એને પ્રમાણિત પદ કહેવાય. તો આપણે x વાળું પદ y વાળું પદ સંખ્યા આપી નથી એટલે પ્લસ કરીને 0 લખ્યું = 0. એટલે આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું આપણું. એટલે આ a = 2, b = -3, c = 0. चलो फरी एक बार x = -3y શું કરું બોલો ફટાફટ. -3y ને ઓલી બાજુ લઈ જાવ. હા અને આ બાજુ લઈ જઈએ એટલે x + 3y = 0 થઈ ગયું. તો આ પ્રમાણિત સ્વરૂપ કહેવાશે કે નહીં કહેવાય? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? c નથી આપણી પાસે. હા એટલે x વાળું પદ છે y વાળું પદ છે પણ અચળ પદ સંખ્યા નથી એટલે આપણે આવું લખવું પડે પ્રમાણિત સ્વરૂપમાં x + 3y + 0 = 0. એટલે a = 1, b = 3, c = 0.
આપણને એવું નથી પૂછ્યું, આપણને a વત્તા b વત્તા c પૂછ્યું છે. તો હવે આપણે એમાં એની વેલ્યુ મૂકી દઈએ. 1 વત્તા 3 વત્તા 0 જવાબ આવ્યો 4. તો આમાં શું કરીશું? 7x is equal to 5 upon 8. આમાં શું કરીશું આપણે? બોલો, અવાજ નથી સંભળાતો બધાને? કે હું નામ બોલું બધા? ચલ ભાઈ જય, શું કરવું આમાં? સર 7x ને પેલી બાજુ લઈ જાઓ. 7x ને આમ લઈ લઉં? રમતા રમતા નથી ભણતો ને ભાઈ, ફરતા ફરતા કે ઊંઘતા ઊંઘતા? ના ના સર, ના ના. 7x ને આમ લઈ જવાય? આ 8 ને સર 8 પછી ગુણાકારમાં 8 ને ઉપર લઈ જાઓ ગુણાકારમાં. 56x is equal to 5. હવે 5 ને હવે આ બાજુ લો. હવે હવે 0 કે બરાબર. હા, x વાળું પદ આપીએ, y વાળું નથી આપ્યું. તમે બોલશો તો હું આગળ જઈશ, બાકી નહીં. 0y 0y a બરાબર 56, b બરાબર 0, c બરાબર -0 અને c બરાબર 5. માં ધોરણ વાળાનો વિડિયો મોકલાઈશ તમને ગ્રુપમાં. તમારે જોવાનું, એમાં બધા ઝઘડે છે બોલવા માટે. એક એક દાખલો એ લોકો ગણાવે છે ને, બધા ઝઘડે બોલવા માટે, અને તમે કશું કોઈ બોલતા જ નથી. મારે વારે ઘડીએ પૂછપૂછ કરવું પડે. તમે કહેતા હશો તો આ 4 દિવસ તો રજા આપી હતી એ લોકોને. તમને જૂના ચેપ્ટરના વિડીયો મોકલાય છે, એ લોકોને 1.5 મહિનો ભણાયું, 2 ચેપ્ટર ગણિતના પત્યા. તમે જોશો ને તો તમને ખબર પડશે કે એક જણ બધું બોલે છે અને ઝઘડે છે એ લોકો રીતસર, કે હું બોલું એમ. તમે બોલશો તમને ઈઝી પડશે. ચલો, x is equal to -y minus r શું આવશે બોલો ભાઈ? શું કરવું? માઈનસ y ને માઈનસ આપણે ઓલી બાજુ લઈશું. હા, x વત્તા y વત્તા 7 બરાબર 0. તો આ વ્યાપક સ્વરૂપ આવી ગયું. x વાળું પદ, y વાળું પદ, અચળ પદ ઇક્વલ ટુ 0. એટલે a બરાબર 1, b બરાબર 1, c બરાબર 7. ચલો આમાં કોઈને પૂછવું છે ભાઈ? ના સર. ચલો હવે આગળ જઈએ આપણે. હા સર. સર હા બોલો. તો સર આ જે સાતમી રકમ છે એમાં કેમ એવું લખ્યું a b c ઓકે, હજી તો અધૂરું રહ્યું. હજી મને એમ કે abc શોધવાના રહ્યા છે. આપણે આ શોધવાનું. a b c 1 - 1 - 7. 1 માં ઉડી ગયા, જવાબ આવ્યો -7. આપણને અહીંયા abc શોધવાનું નતું, આપણને એવું પૂછ્યું કે a b c. મારા મગજમાં એવું હતું કે ખાલી abc શોધો. આપણે આવું પૂછ્યું, આનો જવાબ -7 આવે. બરાબર છે. ચલો, ખબર પડી ગઈ ભાઈ? ફોટો પાડી લો 1 મિનિટ. હા સર. હા બોલ. છોકરી તો બોલતી જ નથી. ચલો આગળ. છોકરીઓએ જવાબ આપવાનો છે ભાઈ. અહીંયા એવું નથી કે ખાલી છોકરાઓ જ બોલે. પેલા સંયમી બોલતી હતી, હવે તો એને આજે નથી બોલતી. બધાએ બોલવાનું છે. ચલો, ચેપ્ટરમાં ભણવાનું છે શું ખરેખર એ સમજી લઈએ આપણે. એક બે હજી એમસીક્યુ જે લઈ લઈએ અને પછી શું ભણવાનું છે એ બતાવી દઉં તમને.
8મું ચલો કોણ કરાવશે આ દાખલો? છોકરીઓમાંથી ફટાફટ શું કરું બોલો જલ્દી. છોકરીઓને આવડતું નથી. બોલો. પહેલા શું કર્યું? બેને આમ લઈ ગયા એટલે 2y plus 3 is equal to 0. આમાં x નથી. આ કોનો ઓડિયો ચાલુ છે ભાઈ? આ બંધ કર દો. zero x plus 2y plus 3 is equal to 0 એટલે a બરાબર 0, b બરાબર 2, c બરાબર 3, a ઓછા b વત્તા c. ઘણા તો ના બોલવું યાર, હાથે કરીને એવું કરના. 3 માંથી 2 જાય એટલે 1. આ જવાબ આવ્યો. ચલો આ પણ સરળ એમસીક્યુ છે. 2x is equal to 3y. શું કરીશું આમાં? પહેલા આપણે 3y ને લેવાનું. પછી 2x minus 3y વત્તા 0 is equal to 0. 0 બરાબર. હા, a બરાબર 2, b બરાબર -3, c બરાબર 0. હવે આપણે આ વસ્તુ શોધવાની હતી. એમાં ખાલી વેલ્યુ મૂકી દઈશું આપણે. ચાર માઇનસ માઇનસ પ્લસ જવાબ આવ્યો 13. ચલો ભાઈ, હવે આમાં કોઈને તકલીફ ખરી એબીસી શોધવામાં? હા બોલો. આમાં આપણને એવી રીતના પૂછી છે કે y ની કિંમત x કરતા બમણી છે ને અડધી છે ને એવું એવી રીતના પૂછે? હા, એ સમીકરણ બનાવવાનું આવશે. એ કાલના લેક્ચર થી શરૂ થશે એ વસ્તુ. આજે તો આપણે માત્ર સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, એને વ્યાપક સ્વરૂપ કોને કહેવાય અને એના જે એબીસી ની કિંમત હોય એ ભણીએ છીએ. સમીકરણ બનાવવાનું આવતીકાલથી શીખવાડવામાં આવશે. એ આખું ચેપ્ટર જ છે. ચલો ધ્યાન અહીંયા આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે શું? આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ. એટલે કે બે સમીકરણ આપ્યા હોય એ બંને સમીકરણનો ઉકેલ શું આવે એ ભણવાનું છે આખા ચેપ્ટરમાં. એટલે કે x ને y ની કિંમત શોધવાની છે. 9મા ધોરણમાં તમે આલેખની રીત ભણ્યા હતા. અહીં તમારે એ રીત તો રિપીટ થશે જ, સાથે સાથે આદેશની રીત, લોકની રીત, ચોકડી ગુણાકારની રીત પણ અંદર આવશે. ટોટલ 4 રીતો થશે, પણ એ બધું કાલથી શરૂ થશે. આજે આપણે માત્ર એક એક માર્કમાં કઈ રીતનું હોય એ ભણીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે બે સમીકરણ. પહેલું સમીકરણ આવું હોય a1x b1y c1 is equal to 0. આપણે 1 1 1 લખી નાખ્યું. પહેલું સમીકરણ હતું. આપણું વ્યાપક સ્વરૂપ કયું હતું? દ્વિચલ સુરેખ સમીકરણનું ax by c is equal to 0 એવું હતું. એટલે કે પહેલું સમીકરણ હતું એટલે મેં લખ્યું a1x b1y c1 is equal to 0. અને બીજું સમીકરણ આવું લખ્યું a2x b2y c2 is equal to 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થાય. યુગ્મ એટલે બે સમીકરણ. ચલો હવે જ્યાં a1 તથા b1 આ બંને એક સાથે શૂન્ય નથી ને a2 b2 એ તો હવે કોમન વસ્તુ છે. જ્યાં a1 તથા આ બંને શૂન્ય હોય તો સમીકરણ ના બને. એટલે બેમાંથી કોઈ એક શૂન્ય હોય તો ચાલે. એ તો આપણે અહીંયા લીધેલું જ છે. આમાં x શૂન્ય હતો, આગળના દાખલામાં y શૂન્ય હતો. a1 તથા b1 બંને એક સાથે શૂન્ય નથી
a2 તથા b2 પણ બંને એક સાથે શૂન્ય નથી. બંને શૂન્ય સમીકરણ ના બને, આવું બને 5 બરાબર 0 એવું ના થાય. ચલો હવે a1 b1 c1 a2 b2 c2 એ વાસ્તવિક સંખ્યાઓ છે. હવે જે હું લખું છું એ બહુ અગત્યની વસ્તુ લખું છું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ. તમને રકમ પરથી ખબર પડી જાય કે આનો ઉકેલ કેવો આવશે. કયો આવશે એવું નથી કહેતો, કેવો આવશે. કયો આવશે એના માટે દાખલો ગણવો પડે. કેવા પ્રકારનો છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવા પ્રકારનો છે તેની માહિતી. ચલો ધ્યાન અહીંયા. હું જે લખું બહુ કામની વસ્તુ લખું છું. પહેલું, અનન્ય ઉકેલ હોય તેની શરત. અનન્ય ઉકેલનો મતલબ શું થયો? અનન્ય ઉકેલનો મતલબ એને કોઈ માત્ર એક જ જવાબ છે, એના સિવાય બીજા કોઈ જવાબ આવે નહીં. x ની ને y ની કિંમત ચોક્કસ એક એટલે એક નહીં, x બરાબર 2 આવ્યો, y બરાબર -2 આવ્યો, તો એના સિવાય બીજા કોઈ જવાબ નહીં આવે એ સમીકરણના, એટલે એને અનન્ય ઉકેલ કહેવાય. શરત આવી છે a1/a2 is not equal to b1/b2. અથવા આના પરથી પણ લખી શકાય, આ બંનેનો ગુણાકાર a1b2 is not equal to a2b1. ને આવું પણ લખી શકાય a1b2 અને આમ લઈ લો -a2b1 is not equal to 0. મેં મોબાઈલ આમ કરી નાખે એવું નથી કરવાનું, હજી સમજાવું છું. આ તો મેં શરત લખી. બીજો, પહેલા શરતો લખું છું પછી ઉદાહરણમાં સમજો. બંધ થઈ જાય તો ફરી ચાલુ કરવાનું છે. મહેરબાની કરીને બંધ થઈ જાય તો ફરી ચાલુ કરજો, કારણ કે આ ટોપિક જે નાનકડો છે એ પતી જાય આપણો. અનંત ઉકેલ, અસંખ્ય ઉકેલ એટલે કે કોઈ બે સમીકરણ આપે એમાં x ને y ના ઘણા બધા જવાબ આવતા હોય, અસંખ્ય મળતા હોય. એની શરત આવી a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. આ ઈઝી શરત છે, બધું સરખું હોય તો અનંત ઉકેલ મળે, અસંખ્ય ઉકેલ. હવે આને લખવું હોય આ રીતે તો પણ લખી શકાય a1b2 is equal to a2b1, b1c2 is equal to b2c1, a1c2 is equal to a2c1. પહેલા આ બે લઈએ એનો ગુણાકાર, આવું લખી શકાય. આ બે સરખું a1b2 is equal to a2b1, આ બે પરથી b1c2 is equal to b2c1, પછી પહેલા ત્રીજા ઉપરથી a1c2 is equal to a2c1. આ હું કેમ લખું છું? હું અત્યારે આનો ઉપયોગ નથી કરવાનો ક્યાંય, હું આનો જ ઉપયોગ કરીશ. આ જ ઈઝી પડે. આ તો એમસીક્યુ માં ક્યાંક પૂછાય, તમને એમ થાય આ કેવું આવ્યું, એટલે મેં બતાવ્યું આ બે સરખું છે, આને ઉપર લઈ ગયા, આને ઉપર લઈ ગયા, આ બે સરખું. આ બે લઈએ તો આ બે ચોકડી ગુણાકાર સરખું, પહેલું ત્રીજું લઈએ તો આને ઉપર લઈ ગયા, આને ઉપર લઈ ગયા, એટલે એ બે સરખું થઈ ગયું. બંધ થઈ જાય તો ચાલુ કરી દેજો મિત્રો. અને ત્રીજી શરત, ઉકેલ ન મળે, ઉકેલ જ ના મળે, કોઈ x ને y નો જવાબ જ નહીં આવે, ખાલી ગણ હોય, તેમાં આવું છે શરત a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. આ બે લઈએ a1b2 is equal to a2b1, આ બે લઈએ b1c2 is not equal to b2c1, પહેલું ત્રીજું લઈએ a1c2
ઇઝ નોટ ઇક્વલ ટુ a2c1. અત્યારે આની મગજમારીમાં આપણે નહીં પડવું, આપણે આ જ યાદ રાખવાનું છે. આની જોડે હતું એટલે મેં લખ્યું છે. આ એનું સ્વરૂપ લખ્યું, ચોકડી ગુણાકાર કર્યો, કશું નથી. આ બે લઈએ તો ચોકડી ગુણાકાર, પહેલું ત્રીજું લેવા આ બે લઈએ ચોકડી ગુણાકાર. ચલો હવે આનો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈએ. પ્રશ્ન બંધ થઈ જાય તો ફરીથી 10 મિનિટ માટે ચાલુ કરવાનું છે. નીચેના વિચલ સુરેખ સમીકરણ યુગ્મને કેવા પ્રકારનો ઉકેલ છે તે જણાવો. ચલો મેં બે સમીકરણ લખ્યા, દેખાય બધાને? સંભળાય છે? બધાને દેખાય છે? ચલો આ પહેલું સમીકરણ લખ્યું 2x + 3y = 4. આ બધું ભૂલી જાવ અત્યારે, આ તો મેં લખી નાખ્યું, હવે સમજાવું છું. 2x + 3y = 4. બીજું સમીકરણ લખ્યું 4x + 6y = 8. જ્યારે જ્યારે ઉકેલ કેવા પ્રકારનો છે, a1 b1 c1 a2 b2 c2 કંઈ પણ શોધવું હોય તો હંમેશા સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે. એટલે નોંધ પહેલા લખી નાખું છું, નોંધ બંને સમીકરણોને વ્યાપક એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં જ લખવું પડે. ચલો લખી નાખીએ. 2x + 3y - 4 = 0. આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. x વાળું y વાળું ના ચાલો, ચાર ને આમ લઈ એટલે પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. 4x + 6y - 8 = 0. ચલો બંને સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયા કે નથી લખાયા? ચલો હવે આપણે કરવાનું શું? a1/a2 b1/b2 c1/c2 શોધવાનું છે, બીજું કઈ નહીં કરવાનું. ચલો a1/a2 આને a1 કહેવાય અને a2 કહેવાય. 2/4 શું જવાબ આવ્યો? 1/2. ચલો હવે b1/b2 શોધો. બંધ એ ચાલુ કરી દેજો ફરીથી. 3/6 1/2. ચલો અને જે સંખ્યાઓ હતી એ c હતી એટલે આને c1 ને c2. શું જવાબ આવ્યો? એનો પણ 1/2. તો અહીંયા શું થાય છે? a1/a2 = b1/b2 = c1/c2 મળે છે. એટલે આ a1/a2 b1/b2 c1/c2 ત્રણેયનો ગ્રાફ સરખો નથી એવી કોઈ શરત છે? આમાં આ બે સરખું, આ નથી સરખું. આમાં પહેલું બે સરખું નથી, પણ આ શરત છે. જુઓ a1/a2 = b1/b2 = c1/c2 છે. માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ સર નીચેનું દેખાતું નથી. હા આટલી ખબર પડી ગઈ? હા સર. તો એની શરત આ ત્રણે ત્રણ સરખા શેમાં છે? અનંત ઉકેલ, અસંખ્ય ઉકેલ માટે અનંત ઉકેલ મળે છે. અસંખ્ય ઉકેલ, અનંત ઉકેલ છે અથવા અસંખ્ય ઉકેલ છે. આ શરત પરથી આપણે કહી દઉં કે આમાં x ને y ના બહુ બધા જવાબ મળશે તમને, એવું કહેવા માંગે. ખબર પડી કે ના ખબર પડી બધાને? પડી સર. હા હવે બીજા લઈએ છે. બંધ થઈ જાય તો ચાલુ કરી દેજો મહેરબાની કરીને. બંધ થઈ જાય તો ચાલુ કરી દેજો એમ કીધું મેં. ફોટો પાડી દઉં. ચલો કાલે ફૂડ પ્રશ્ન બનાવતા સર આ બાજુ છેલ્લે શું લખ્યું નીચે?
અસંખ્ય ઉકેલ મળે, અનંત ઉકેલ. આ જેની શરત હતી એ લખી. ચલો ફરીથી અહીંયા શરત એકવાર લખી નાખું એટલે તમને ભૂલ ના પડે. પછી લઈએ બીજા 2-4 પ્રશ્નો. દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ કેવા પ્રકારનો છે તેની શરતો. પહેલું a1/a2 is not equal to b1/b2. તો અનન્ય ઉકેલ એક અને માત્ર એક જ ઉકેલ મળે. a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તો અસંખ્ય ઉકેલ મળે. ત્રીજું a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. ઉકેલ ન મળે એને ખાલી ગણ પણ કહેવાય. ચલો બીજો પ્રશ્ન લખું છું, હવે જોજો. x minus 3y equal to 4. ઉકેલ કેવા પ્રકારનો છે? કયો છે ઉકેલ? xy ની કિંમત કેવી છે એ તો હજી આપણે વાર છે ભણવાની, એ કાલથી ભણીશું. પણ ઉકેલ તરત ખબર પડી કેવા પ્રકારનો છે. આ છે, આ છે કે આ છે? ચલો રીજોઈન થઈ જાઓ બધા. એક 2 મિનિટ રાહ જોઈ લઈએ ત્યાં સુધી આપણે. ત્યાં સુધી પ્રશ્ન લખી નાખું. चलो भाई હવે રાહ જોતા નથી, સ્ટાર્ટ કરી દઈએ. મેં અહીંયા પ્રશ્ન લખ્યા છે. ચલો x - 3y = 4 2x + 5y = -2. ઉકેલ કેવા પ્રકારનો છે? ચલો શું કરીશું બોલો ભાઈ? હા, પહેલા એને વ્યાપક સ્વરૂપમાં લખીશું. વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ. એનો મતલબ શું કહેવાય? પહેલા x વાળું, પછી y વાળું, પછી અચળ પદ, પછી ઇક્વલ ટુ, પછી 0. તો x વાળું, y વાળું અને આમ લઈ લઈએ અચળ પદ ઇક્વલ ટુ 0. પછી આમાં x વાળું, x ની નીચે જ x લખવાનું આપણે, પછી y વાળું,
પછી અચળ પદ અને આમ લઈ ગયા ઇક્વલ ટુ 0. ચલો આટલું લખાઈ ગયું. હવે કામ શું કરતા યાદ છે? a1/a2 એટલે x નો સહગુણક બંને જે છે એનો ગુણોત્તર. ચલો b1/b2 બંને y ના સહગુણકનો ગુણોત્તર અને પછી c1/c બંને અચળ પદનો ગુણોત્તર. આનો છેદ ઉડાડી દીધો. આ જવાબ આવો આવ્યો આ બધાનો. ચલો આમાં શું આવ્યું? પહેલા આપણે આ બે ચેક કરવા. તો આ બંને સરખા નથી, અહીંયાથી જ પતી જાય છે. a1/a2 is not equal to b1/b2 થાય છે. બંનેનો ગુણોત્તર સરખો આવતો નથી. માટે અનન્ય ઉકેલ મળે. ખબર પડે બધાને કે ના ખબર પડી? ખબર પડી ગઈ સર. ચલો હવે આ નવા શું કરું? પહેલા વ્યાપક સ્વરૂપ, વ્યાપક પ્રમાણિત સ્વરૂપ. પહેલા x વાળું y વાળું સંખ્યા નામ લઈ લીયા ઇક્વલ ટુ 0 સમીકરણ 1 આ x. ચલો આનું વ્યાપક સ્વરૂપ શું થશે? હવે અહીંયા એવું બધી મગજમારી નથી, સીધું વ્યાપક સ્વરૂપ લખવાનું. પહેલા કયું આવે? x વાળું. એટલે આમાં y વાળું આપ્યું છે? આમાં y વાળું પદ આપ્યું છે? નથી આપ્યું. એટલે 6 ને આમ લઈ લો -6 = 0. ચલો હવે a1/a2 1/1 એટલે 1 b1/b2 -3/0 અવ્યાખ્યાયિત છેદમાં 0 આવે એની ઇન્ફિનિટી વે અવ્યાખ્યાયિત c1/c2. હવે આગળ કરવાની જરૂર નથી. કેમ કરવાની જરૂર નથી ખબર પડે છે તમને? કેમ કરવાની જરૂર નથી? કારણ કે આ બે સરખું નથી આવ્યું. આમ a1/a2 અને b1/b2 સરખા નથી આવ્યું. માટે અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે આ સમીકરણનો જ્યારે આપણે ઉકેલ શોધીશું એટલે કે x ને y ની કિંમત શોધીશું, x ને y ની કિંમત કોઈ ચોક્કસ જ આવશે. એ એક કરતા વધારે એટલે એ જવાબ ધારો કે x = 5 આવે અને y = 2 આવે તો આના સિવાય બીજી કોઈ રકમ નહીં મળે. એને અનન્ય ઉકેલ કહેવાય. ચલો હવે આ લઈએ. આ કોણ કરાવશે જલ્દી? પહેલા વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું. હા આ વ્યાપક સ્વરૂપમાં આપેલું જ છે. x y અચળ પદ = 0. આને ફેરવી નાખીએ. 2x 4y 12 ને આમ લઈ લઈએ -12 = 0. ચલો હવે x અને 2x a1 અને a2. હા 1 અને 2 પછી b1/b2 2x ને 4y b1 b2. આ નામ બોલાય બકા. આને સહગુણક ને b1 કહેવાય, આના સહગુણક b2 કહેવાય. છેદ ઉડાડી દીધો 1/2 c1/c2 -4/-1 છેદ ઉડાડ્યો માઈનસ ઉડી ગયા 1/3. ચલો આના પરથી તમે શું તારણ કાઢી શકો? આના પરથી તમે શું કહી શકો? આનો જવાબ 1/2 છે. આનો જવાબ પણ 1/2 છે. આનો જવાબ 1/3 છે. એટલે એવું કહી શકીએ કે a1/a2 અને b1/b2 સરખા છે પરંતુ c1/c2 સરખા નથી. એનો મતલબ એવો તો કઈ શરત થઈ જુઓ તો જો આ રહી એ છેલ્લી ત્રીજી શરત a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. તો ઉકેલ ન મળે. એનો કોઈ જવાબ જ નહીં આવે. આમાં x ને y ની કિંમત જ નહીં મળે. લખી જ નાખવું પડે. ઉકેલ ન મળે એટલે કે ખાલી ગણ. ખબર પડે બધાને? હા સર. હા આ તમારા માટે વારંવાર હું પૂછપૂછ કરું છું. ચલો આ કોણ ગણાવશે બોલો? પહેલા વ્યાપક સ્વરૂપ એટલે x વાળું, પછી આ y નામ લઈ ગયા, અચળ પદ આપ્યું નથી = 0 સમીકરણ 1. આજે જે મેં અત્યારે આ 45મી મિનિટ ચાલે છે આ વસ્તુ માત્ર 10 મિનિટની હતી. એ 50 મિનિટથી હું ભણાવું છું.
આ 10 મિનિટમાં કાર્યક્રમ પતી જાય, વ્યાપક સ્વરૂપ પદ અને ઉકેલ કેવા પ્રકારનો છે. ખાલી 10 મિનિટનું જ કામ હતું, છતાં ત્રીજું બોર્ડ છે 45મી મિનિટમાં ભણાવવાનું ચાલુ છે. આમ તો તમે જવાબ ના આપો ને બોલો નહીં તો મજા નહીં આવે. આ 20 ને આમ લઈ ગયા. ચલો a1/a2 1/3 b1/b2 -2/4 -1/2 c1/c2 0/-20 0. આના પરથી તમે શું તારણ કાઢી શકો? આપણે પહેલા આ બે ચેક કરવાનું, આ બે સરખું આવે તો આને જોવાનું, આ બે સરખું ના આવે. જો આ શરતમાં શું હતું, a1/a2 b1/b2 દેખાય છે, આમાં પણ દેખાય છે, અને આ સરખું હોય તો અસંખ્ય ઉકેલ, આ બે સરખું ને આ સરખું ના હોય તો ઉકેલ ના મળે. પણ આ બે સરખા નથી તો અનન્ય ઉકેલ, ત્યાંથી જ અટકી જવાનું. માટે અહીં a1/a2 is not equal to b1/b2 મળે છે, માટે અનન્ય ઉકેલ મળે. ચલો 2x આ છેલ્લો 4x plus 6y minus 18 is equal to 0. So a1/a2 2/4 1/2, b1/b2 3/6 1/2, c1/c2 -9/-18 1/2. ચલો આ ત્રણેયના તારણ પરથી તમે શું કહી શકો કે a1/a2 is equal to b1/b2. આનો જવાબ પણ 1/2, આનો જવાબ પણ 1/2. આ a1/a2, આ b1/b2, આ c1/c2. આનો જવાબ 1/2, આનો જવાબ 1/2, આનો જવાબ 1/2. ત્રણે સરખા આવે છે. ત્રણે સરખા હોય તેની શરત આપણી ત્રણે સરખાવાળી આવી, અસંખ્ય ઉકેલ મળે, એને અનંત ગણ પણ કહેવાય. ચલો ભાઈ, બધાને ખબર પડી કે ના ખબર પડી? કોઈને કઈ પૂછવું છે? ના સર. હોમવર્ક 2 વાર કરવાનું, ખાસ તો જ મજા આવશે. અને 10 મિનિટનું કામ હતું એને મેં 1 કલાક સુધી ભણાયું. એક ને એક પ્રશ્ન કેટલી બધી વાર લીધા અલગ અલગ પ્રકારે, એટલે તમને આવડવું જોઈએ. આપણે એક જ કહેવાની વસ્તુ છે. અને બધાએ ગુજરાતી સંસ્કૃતના ટ્યુશનમાં બધાએ જવાબ આપવાનો વિડિયો ચાલુ કરીને અને ઓડિયો ચાલુ કરીને બધા વિષયમાં તમે બોલશો તો તમને ફાયદો થશે ભાઈ. આ તમારા માટે છે, અમારા માટે નથી. ખ્યાલ આવી ગયો ને બધાને? હા સર. ચલો આવજો.